દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, એક મુમુક્ષુનો પ્રશ્ન હતો કે આ ભવમાં કરેલા કર્મો આજ ભવમાં ભોગવી શકાય કે ના ભોગવી શકાય. તો મિત્રો, પહેલાં પણ મેં ચર્ચા કરી છે, પણ આજે બધી બાજુથી ક્લિયર કરી અને સિદ્ધાંત જે છે એ વિજ્ઞાનનો લો ઓફ નેચર, કુદરતનો કાનૂન છે, એ કાનૂનને સાયન્ટિફિક રીતે બરાબર સમજી લો અને ફિટ કરી લો મગજની અંદર. બધા બરાબર સાંભળજો. 14 મહિનાથી આપણે શરૂઆતથી એક વાત થઈ છે અને ગીતામાં કૃષ્ણ ભગવાન બોલ્યા છે કે કર્મ બીજ ક્રિયાથી નથી પડતું, પણ જે ક્રિયા થાય છે, ક્રિયાની પાછળ આપણો ભાવ કેવો છે, એ ભાવથી કર્મ બીજ પડે છે. એટલે કહ્યું કે જેવો ભાવ એવો ભવ, જેવી મતિ એવી ગતિ. જો ક્રિયાથી કર્મ બીજ પડતું હોય તો અર્જુને તો લાખો લોકોને મારી નાખ્યા, લાખોનું ખૂન કરી નાખ્યું, દાદા ગુરુનું ખૂન કરી નાખ્યું, ભયંકર ક્રિયાઓ કરી, યુદ્ધ કર્યું. તો અર્જુનનો મોક્ષ ક્યારેય ના થઈ શકે જો ક્રિયાથી બીજ પડતું હોય. તો થઈ રહેલી ક્રિયા પાછળ તમારો ભાવ શું છે એના આધારે કર્મ બીજ પડે છે, અને એ કર્મ બીજના આધારે આવતા ભવનું કારણ શરીર એટલે કોઝલ બોડી તૈયાર થાય છે, અને એ કારણ શરીર પ્રમાણે આવતા ભવે આપણને સ્થૂળ શરીર મળે છે, અને કારણ શરીરના પાપ પુણ્ય પ્રમાણે આવતા ભવમાં જન્મથી મોત સુધી મારે ને તમારે સુખ દુઃખ ભોગવવું પડે છે. આનું નામ જીવન. આખી નેચરલ પ્રોસેસ તમને કહી રહ્યો છું, કુદરતના કાનૂનની વાત. જેમ કોઈ ફેક્ટરીમાં કેવી પ્રોસેસ ચાલતી હોય છે, એવી રીતે આ પ્રોસેસ છે આખી. હવે ભાવમાં કર્મ બીજ પડે છે. એક ભાવ પડ્યો, 2 ભાવ, ત્રીજો, ક્ષણે આપણી અંદર ભાવ થતા હોય છે. માનો કે એક માણસ 50 વર્ષનું જીવન જીવે છે, 50 વર્ષ. તો 50 વર્ષની અંદર એને જન્મથી મોત સુધી જે ભાવ કર્યા, એ ભાવ જેવી ક્રિયા કરે છે એ પ્રમાણેનો ભાવ હોઈ શકે, જે ક્રિયા કરે છે એ પ્રમાણેનો ના પણ ભાવ હોઈ શકે. ફોર એક્ઝામ્પલ, એક માણસ ચોરી કરે છે, પણ ચોરી કર્યા પછી એને પસ્તાવો થાય છે, એને ભાવ નથી ચોરી કરવાનો, છતાંય ચોરી થઈ જાય છે. પણ ચોરી કર્યા પછી એ ભાવને ફેરવે છે કે ના, આ તો પાપનો રસ્તો છે, ચોરી ના કરાય, એવો ભાવ અંદર કરે છે. અને કોઈ માણસ 1 લાખ રૂપિયાનું દાન આપે, તો જરૂરી નથી કે એને દાન આપ્યું એટલે ભાવ દાનનો જ હોય, કારણ કે કર્મ બીજ ભાવમાં પડે છે. એને દાન આપ્યું, જે ક્રિયા કરી એ તો પરિણામ છે, પણ કુદરત કે એ પાછળ એનો ભાવ ઇન્ટેન્સ કેવો છે એના આધારે નવું કોઝલ બોડી તૈયાર થાય છે. 1 લાખનું દાન આપ્યું, પણ એ દાન લઈને ગયા પછી 1.5 મણની ગારો બોલતો હોય કે હાડા કઈથી આવી ગયા, આ હાડો મારો જમાઈ આવ્યો, મારો ભાઈબંધ આવ્યો, લાખ રૂપિયા પડાવીને જતા રહ્યા. ઓના કરતાં તું ખેતરમાં જતો રહ્યો હોત કે બારગોમ જતો રહ્યો હોત તો મારે લાખ રૂપિયા ના હાલવા પડોત. ભાવ બગાડ્યો. લાખ આલ્યા, 2 ખોટ ખાધી, લાખ તો ગયા હાથમાંથી, પણ અંદર ભાવ બગાડ્યો. ઘણી વખત બપોરના સમયે ગામડામાં બહેનો ઊંઘતી હોય તે વખતે કોઈ ભીખ માગવા આવે અને કે ભાઈ ખાવાનું આપો, તો કેટલું નંદરે યાર, ચીડિયો કરે,
હે અત્યારે ઊંઘવાનો ટાઈમે આવી ગયો, આમ આવ્યો તેમ આવ્યો, હા લે આ રોટલો લઈને હેડતી થા. રોટલો આલ્યો, તારો રોટલો ગયો, પણ એમાં પડી ધૂળ. કુદરત કે તે કંકાસ કરીને, કજિયો કરીને, તિરસ્કારથી રોટલો આલ્યો, ભાવથી નથી આપ્યો. એટલે રોટલો આપ્યો તે એનું સહેજે પુણ્ય ના મળે, કારણ કે ભાવ બગાડ્યો તે. એટલે કુદરત કે અમારી નજર તારા ભાવ ઉપર છે. આ રીતે ભાવથી કર્મ બીજ પડે છે. એ ગીતામાં ભગવાને ગેરંટી સાથે કહ્યું છે, વિજ્ઞાન ખુલ્લું કર્યું છે. આખું ભાવ વિજ્ઞાન ખુલ્લું કર્યું ગીતાની અંદર. અને બધાને ભગવાને કહ્યું કે ક્રિયાથી કર્મ બીજ પડતું નથી, કર્મ બંધાતું નથી, ભાવથી કર્મ બંધ પડે છે, બીજ પડે છે. હવે એક માણસ 50 વર્ષ જીવે છે, તો 50 વર્ષમાં એને જે ભાવ કર્યા, ફોર એક્ઝામ્પલ ખાલી દાખલો આપું છું કે 50 વર્ષનું માણસ જીવન જીવ્યો, એની અંદર એને 100 અબજ ભાવ કર્યા. 100 અબજ ભાવ. એ 100 અબજ ભાવ કર્યા. એ 100 અબજ ભાવને ભેગા કરો, એનું પોટલું વારો. એનું નામ કોઝલ બોડી, એટલે કારણ શરીર, જે આપણને દેખાતું નથી. એ 100 અબજ ભાવનું પોટલું, એ કારણ શરીર. એ આવતો ભવ આપણો નક્કી થઈ ગયો. 100 અબજ ભાવનું પોટલું. એ પોટલા પ્રમાણે હે અર્જુન, આત્મા સ્વયં જે તે યોનિમાં ખેંચાઈ જાય છે. કોઈ બાપોય જન્મ આપતો નથી. આ મારા શબ્દો છે, આ ભગવાનના શબ્દો નથી. કોઈ બાપોય જન્મ આપતો નથી, એ મારા શબ્દો છે. પણ ભગવાન આવું બોલ્યા છે કે આત્મા સ્વયં જે તે યોનિમાં ખેંચાઈ જાય છે. 100 અબજ એને ભાવ કર્યા, તો 100 અબજ ભાવ પ્રમાણે હવે પ્રોસેસ શું થાય છે સમજો. લો ઓફ નેચર, કુદરતનો કાનૂન કે 100 અબજ ભાવ કર્યા, 50 વર્ષનું જીવન જીવ્યો, છેલ્લો શ્વાસ છોડે છે, એનું મૃત્યુ થાય છે, ત્યારે 100 અબજ ભાવનું જે કારણ શરીર તૈયાર થયું, એ ઓટોમોડ કુદરતના કાનૂનથી નક્કી થઈ જાય કે 100 અબજ ભાવમાં આ એક ભાવ ભોગવવા માટે કલાક જોઈશે, એક ભાવ ઉકેલવા માટે 1 મિનિટ જોઈશે, એક ભાવ ભોગવવા માટે, કર્મફળ ભોગવવા માટે અડધી સેકન્ડ જોઈશે. કોઈ ભારે ભાવ કર્યો હોય, ખરાબ ભાવ કર્યો હોય તો એના માટે 6 મહિના જોઈશે. એ રીતે દરેક ભાવ પ્રમાણે એનો ટાઈમિંગ નક્કી થઈ જાય, કાળ નક્કી થઈ જાય, કાળ. એવા 100 અબજ ભાવ કર્યા છે. એ 100 અબજ ભાવના કર્મ બીજ નાખ્યા છે. એ 100 અબજ કર્મ બીજને ભોગવવા માટે બર્થ પહેલાં, એટલે એનું મૃત્યુ થાય એ સાથે જ એ 100 અબજ ભાવને ભોગવવા માટે, કર્મ બીજનું ફળ ભોગવવા માટે કેટલો સમય જોઈશે, ટાઈમિંગ જોઈશે, કેટલા શ્વાસોશ્વાસ જોઈશે, એ ઓટોમોડ કુદરતની સિસ્ટમથી નક્કી થઈ જાય. હવે માની લો કે એ માણસ 50 વર્ષે મરી ગયો અને 100 અબજનું કોઝલ બોડી, કારણ શરીર એ લઈ ગયો. તો એ 100 અબજના કર્મ બીજ પડ્યા છે, ભાવના કર્મ બીજ. એ ભોગવવા માટે માની લો કે લો ઓફ નેચર, કુદરતના કાનૂનથી 80 વર્ષ અને 1 મહિનો આયુષ્ય નક્કી થઈ ગયું. અહીંયા શ્વાસ છોડ્યો, શ્વાસ છોડતાની સાથે આવતા ભવે જે યોનિમાં ગયો, એના જન્મ પહેલાં એનું આયુષ્ય કર્મ નક્કી થઈ ગયું કે એવો 80 વર્ષ અને 1 મહિનો જીવવાનો છે. કારણ કે કુદરતે ટાઈમિંગ નક્કી થઈ ગયો. એના 100 અબજ કર્મ બીજ પ્રમાણે કયા કર્મ બીજને ભોગવવા કેટલો સમય જોઈશે, એ સમયના આધારે 80 વર્ષ અને 1 મહિનાના શ્વાસોશ્વાસ નક્કી થઈ ગયા કે એનો શ્વાસ કઈ સુધી ચાલશે.
તો કે 80 વર્ષ અને 1 મહિના પછી એનું મૃત્યુ. 80 વર્ષ અને 1 મહિનામાં જે પોટલું લઈને આવ્યો એ હોય 100 અબજ કર્મ બીજનું, એ કર્મ બીજ 80 વર્ષ અને 1 મહિનામાં ભોગવાઈ જશે. એ બધા કર્મ બીજ એના ભોગવાઈને પૂરા થઈ જશે. એટલે એ ફિક્સ થઈ ગયું જન્મ પહેલાં 80 વર્ષ ને 1 મહિના. એના શ્વાસ નક્કી કરી દીધા કુદરતે, નિયમથી નક્કી થઈ ગયા કે એનું આયુષ્ય કર્મ જન્મ પહેલાં કે 80 વર્ષને 1 મહિનો એને જીવવાનું છે. કારણ કે 80 વર્ષને 1 મહિનામાં 100 અબજ કર્મના બીજ જે નાખ્યા છે એ ભોગવાઈ જશે. સુખ દુઃખ પાપ પુણ્ય બધા ભેગા ભોગવાઈ જશે. નક્કી થઈ ગયું, ફિક્સ થઈ ગયું. હવે એ બીજા ભવમાં જે ભાવ કરે છે અને બીજા ભવમાં જે કર્મ બીજ નાખે છે, નવું કર્મ બીજ, તો એ કર્મ બીજ નાખેલું એ ભવમાં કેમ એને ભોગવવું ના પડે? તો લો ઓફ નેચર એવું કહે છે કે એને ભોગવવું હોય તોય ના ભોગવાય. કારણ કે જન્મ પહેલાં એનું આયુષ્ય કર્મ ગયા ભવના કારણ શરીરના આધારે નક્કી થઈ ગયું કે 80 વર્ષને 1 મહિનો એના શ્વાસોશ્વાસ નક્કી થઈ ગયા ગયા ભવના કર્મ પ્રમાણે. હવે આ ભવમાં જે કર્મ નાખે છે, બીજ નાખે છે, એને ભોગવવા હોય તોય ના ભોગવી શકે. કારણ કે એને ભોગવવા માટે શરીર તો જીવતું જોઈએ ને. તો એ કર્મ, એ ભવનું, ચાલુ ભવનું કર્મ બીજ ભોગવવા માટે શ્વાસોશ્વાસ લાવવાના કઈથી? કુદરત કે આયુષ્ય કર્મ તો જન્મ પહેલા નક્કી થઈ ગયું. 80 વર્ષને 1 મહિનો, 80 વર્ષને 1 મહિનાના શ્વાસોશ્વાસ એના પૂરા થશે એટલે ટિકિટ ફાટી જશે. આ બાજુ 100 અબજ કર્મ બીજ લઈને આવ્યો છે હોય, એ 100 અબજમાં છેલ્લું કર્મ ભોગવાઈ જશે. એક બાજુ છેલ્લું કર્મ ભોગવાઈ જાય અને એક બાજુ શ્વાસ બંધ થઈ જાય. બેય ક્રિયા એક સાથે બને છે. સમજો આ વિજ્ઞાન, આ કુદરતનો કાનૂન, લો ઓફ નેચર સમજો. એક બાજુ કર્મને પૂરું થવું, છેલ્લું કર્મ પૂરું થવું, એક બાજુ શ્વાસ પૂરા થવા. હવે એ ભવમાં નાખેલું બીજ જે છે, કર્મ બીજ, એને ભોગવવું હોય પણ શ્વાસોશ્વાસ કઈથી નવા લાવવા? કારણ કે ભોગવવા માટે માણસ જીવતો જોઈએ. મળદું તો ભોગવી શકે નહીં. મળદાને સુખ દુઃખ પાપ પુણ્ય કશું હોય નહીં. મળદાને તો બાળી દેવાનું. મળદાને કાપી નાખો, બાળી નાખો તો એને દુઃખ ના થાય. મળદું ભોગવી ના શકે. આ શ્વાસ ચાલુ હોય તો જ માણસ પોતાનું કર્મફળ ભોગવી શકે. તો એ ભવમાં એનું આયુષ્ય કર્મ તો ગયા ભવના કારણ શરીર પ્રમાણે જન્મ પહેલાં નક્કી થઈ ગયું અને એના પ્રમાણે ટાઈમિંગ એટલે કાળ નક્કી થઈ ગયો અને એના પ્રમાણે શ્વાસોશ્વાસ નક્કી થઈ ગયા. પછી એ ભવમાં નવું જે કર્મ બીજ નાખ્યું કારણ શરીરમાં, એ એને ભોગવવું હોય તો નવો શ્વાસ કઈથી લાવવો? કારણ કે 80 વર્ષને 1 મહિને તો એને આ શરીર છોડી દેવું પડશે. તો આ શરીરમાં ભોગવવું હોય તો શ્વાસ કઈથી લાવવો? આ વિજ્ઞાન સમજો. માટે એ 80 વર્ષને 1 મહિનો જીવ્યો, એ ભવમાં પાછું નવો કર્મ બીજ નાખ્યા, નવું કારણ શરીર તૈયાર થઈ ગયું. એના પછીના બર્થમાં ભોગવવું પડે એને. એ કેરી ફોરવર્ડ થાય કારણ શરીર બીજા બર્થમાં, અને બીજા બર્થમાં ભોગવવું પડે ને એમાં જો બાકી રહ્યા હોય તો ત્રીજા ભવમાં ભોગવવું પડે. પણ આ ભવમાં નાખેલો ભાવ, આ ભવમાં કરેલો ભાવ, એનું બીજ કુદરતના કાનૂનથી, કુદરતના વિજ્ઞાનથી, કુદરતના સિદ્ધાંતથી આ ભવમાં ક્યારેય ભોગવી શકાય નહીં. ભોગવવું હોય તોય. પણ સમાજમાં એક અંધશ્રદ્ધા છે કે કોઈ માણસે ખરાબ કામો કર્યા હોય અને પાછલી જિંદગીમાં એને કેન્સર થાય ત્યારે બોલે કે જો જવાનીમાં જેટલો
ખરાબ કામ કર્યું, અહીંનું અહીં ભોગવવું પડે, કેન્સર થયું અને ખાટલામાં રીબાયો. એટલે તું વન સાઈડ ના જોવેશ. સિદ્ધાંત વિજ્ઞાન એને કહેવાય, સનાતન સત્ય એને કહેવાય કે જેમાં કોન્ટ્રાડિક્શન ના હોય, યુનિવર્સલ ટ્રુથ હોય, જેને કુદરત પણ બધાને લાગુ પડે. એને જવાનીમાં ખરાબ કામ કર્યા અને એને કેન્સર થયું, 6 મહિના 12 મહિના 2 વર્ષ પીડાયો હોય, દુઃખ પડ્યું, એટલે આપણે બોલીએ કે ખરાબ કામો કર્યા, અહીંના અહીં ભોગવવા પડે. પણ બીજો એક માણસ એવો છે કે જે ચોરી કરે છે, વ્યભિચાર કરે છે, દારૂ પીવે છે, લોકો જોડે મારામારી કરે છે, ગુંડાગીરી કરે છે, મફતનું લઈ લે છે, કરપ્શન કરે છે, આતરડી કકડે છે, બધું જ કરે છે, છતાંય નથી ભોગવતો, નખમોય રોગ નથી અને હાજો હમો મરી જાય છે. તો અહીં સિદ્ધાંત ખોટો પડ્યો. પેલે જો ખરાબ કર્મ કર્યું અને એના ફળરૂપે એને જો કેન્સર ભોગવવું પડ્યું હોય, કેન્સર થયું હોય, તો જે માણસે આખું જીવન જ ગંદકીથી ભરેલું છે, ખરાબ કર્મો પાપોથી ભરેલું છે, એને મૃત્યુ પહેલાં અહીં ભોગવવું જ પડે. પણ નથી બનતું. એ તો હાજો હમો, નખમોય રોગ નથી ને, જલસા કરે છે 70-80 વર્ષ સુધી, કોઈ દુઃખ નથી પડતું, મરી જાય છે. એવી રીતે એનાથી ઉલટું, સારા કર્મો કરનાર માણસ હોય, જેને જિંદગીમાં કોઈને દુઃખ નથી પહોંચાડ્યું, જેને જિંદગીમાં પરોપકાર, પરમાર્થ, બીજાને સુખી કરવાની જ ભાવના છે, જન્મથી એનું જીવન સંત જેવું છે, આધ્યાત્મિક છે, કોઈને દુઃખ નથી પહોંચાડ્યું, એને ફોર એક્ઝામ્પલ ડોંગરે મહારાજ કોઈ ખરાબ કર્મ કર્યું નથી, છતાં પાછલી જિંદગીમાં કેન્સર થાય છે. વિવેકાનંદ કોઈ ખરાબ કામ કર્યું નથી, છતાંય પાછલી જિંદગીમાં ભયંકર રોગો થાય છે. રામકૃષ્ણ પરમહંસ કશું ખરાબ કામ કર્યું નથી, મહાપુરુષ હતા, સંત જીવન હતું, છતાંય પાછલી જિંદગીમાં કેન્સર થાય છે. તો એમને ના થવું જોઈએ, કારણ કે એમને તો જન્મમાં કોઈ પણ એક પણ કર્મ ખોટું નથી કર્યું, એક ભાવ ખોટો કર્યો નથી, છતાંય એમને પાછલી જિંદગીમાં ભયંકર બીમારીઓ ભોગવવી પડે છે. સિદ્ધાંત ખોટો પડે છે. સાહેબ, ભગવદ્ ગીતાનું જ્ઞાન એ રિચ્યુઅલ નથી, એ વ્યૂ પોઈન્ટ ઉપર નથી. ભગવદ્ ગીતાનું જ્ઞાન એ યુનિવર્સલ ટ્રુથ છે. સાહેબ, બ્રહ્માંડના દરેક જીવને એક સરખું લાગવું પડે અને વિજ્ઞાનમાં ક્યારેય વિરોધાભાસ ના હોય. કોન્ટ્રાડિક્શન, વિરોધાભાસ હોય અને વિજ્ઞાન કહેવાય નહીં મિત્રો. અને આટલા માટે આ ભવમાં કરેલા કર્મો મારે આ ભવમાં નથી ભોગવવાના, પણ એના પછીના ભવમાં, આવતા ભવમાં અથવા એના પછીના ભવમાં મારે ભોગવવા પડે છે. પણ આ ભવના કર્મો આ ભવમાં હું ક્યારેય ના ભોગવી શકું. જન્મથી મોત સુધીના જે કર્મો છે એ 100%, કોઈ પણ શંકા રાખશો નહીં, એ પૂર્વ ભવના જ કર્મ બીજનું પરિણામ છે. આજે 14 મહિનાથી મનહરભાઈ સત્સંગ કરે છે. એ સત્સંગ આ ભવના કર્મ બીજનો ઉદય નથી, આ ભવનું કર્મ નથી. આજે 14 મહિનાથી સોશિયલ મીડિયા પર જે સત્સંગ ચાલે છે એ ગયા ભવમાં અમે બીજ નાખેલું, ભાવકર્મ નાખેલું, ગયા ભવમાં જે બીજ નાખેલું કોઝલ બોડીમાં, એ જ અત્યારે ઉદયમાં આવ્યું છે. કાળ પાક્યો, ઉદયમાં આવ્યું છે. આ 100% 14 મહિનાથી જે ગીતા સત્સંગ ચાલે છે, 100% ગયા ભવના કર્મ બીજનું ફળ જ છે. એમાં મનહરભાઈનો કોઈ પુરુષાર્થ નથી. માત્ર નાખેલું બીજ ગયા ભવમાં એ આ ભવમાં ઉદયમાં આવ્યું છે, બસ, બીજું કશું છે નહીં. મિત્રો, આટલું સમજાયા પછી તમને હવે ક્લેરિટી થઈ ગઈ હશે કે આ ભવમાં નાખેલા કર્મ બીજ આ ભવમાં કેમ ભોગવી શકાતા નથી.
પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાંબુ અને નિરોગી આયુષ્ય આપે, હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.